વાત કરીએ સુરતની। સુરતમાં વકરી રહેલો ડેન્ગ્યુનો રોગ જીવલેણ થયો છે। ડેન્ગ્યુના કારણે એક મહિલા તબીબ સહિત 2 વ્યક્તિના મોત નીપજ્યા છે। સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ નીપજ્યું છે। એક વેપારીનો પણ ડેન્ગ્યુએ ભોગ લીધો છે। સુરતમાં એક સપ્તાહમાં તાવના કારણે 9 લોકોના મોત નીપજ્યા હતા। સુરતમાં 12 દિવસમાં ડેન્ગ્યુના 39 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। તો સુરતમાં બકરી રહેલા ડેન્ગ્યુએ લોકોનો ભોગ લીધો છે। સુરત શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને તાવ અને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ડેન્ગ્યુના કારણે મહિલા તબીબ એમને વેપારીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। સુરત નવી સિવિલ હોસ્પિટલના બાળકોની ઓપીડીની બહારના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ નાના બાળકો છે તે નાના બાળકો સાથે તેમના માતા પિતા પણ અહીં લાઇનમાં ઊભા રહેલા નજરે પડી રહ્યા છે। તમામ બાળકોમાં તાવ અને ઝાડા ઉલટીના જે કેસો છે તે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો સ્વીમેરમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબ ડોક્ટર ધારા ચાવડા છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો અને ત્યારબાદ તેમને ડેન્ગ્યુ ડાયગ્નોસ થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। આ જ રીતની ઘટના એક વેપારી ખોડીદાસને પણ તાવ આવી રહ્યો હતો અને તેમને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન કરુણ મોત નીપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરત નવી સિવિલ હોસ્પિટલના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ લોકોએ આ રીતે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો આ રીતે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે। તાવ અને ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે। જો શું કહેશો? હાફ છે તો બી અમારે નહીં પૂરે તો ઊભા રહેવું પડે। આવી લાપરવાહીના કારણે અમારા પેશન્ટોનો જીવ જ લેવા બેઠા સરકાર। અહીં લોકો કલાકોથી લાઈનમાં ઊભા છે, પરંતુ પૂછવા માટે કોઈ પણ નથી। આપ જોઈ રહ્યા છો કેટલી લાંબી લાઈનો છે। જી કાકા, કેટલા વાગ્યાથી ઊભા છો? શું પરિસ્થિતિ? 7 વાગ્યાના ઊભા છે ભાઈ લાઈનમાં। ત્યાં કોઈ જવાબ નથી આપતા। ક્યાં જાવું કે વાં જાવ, ઓલા કે બતાવે તો કે વાં જાવ, એમ આવું બધા બોલે। જે રીતે જોયું તે રીતે સવારે 7 વાગ્યાથી આ તમામ લોકો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ઊભા છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનો જે જવાબ છે તે હોસ્પિટલના કર્મચારીઓ આપી નથી રહ્યા। લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો સુરત શહેરમાં અઠવાડિયામાં તાવની બીમારીમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે શહેરમાં 12 દિવસમાં ડેન્ગ્યુના 39 જેટલા જે કેસ છે તે કેસ નોંધાયા છે। બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરના જે બ્રીડ જે મળી આવતા 443 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત જે આંકડા છે તે ફક્ત સરકારી હોસ્પિટલના જ આંકડા જોવા મળી રહ્યા છે, પરંતુ ખાનગી હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકના જે આંકડા સાંભળશો તો આપ પણ ચોંકી ઉઠશો, કારણ કે જે આંકડા છે તે આંકડા હજારોમાં જાય તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે, એટલે કે ગરમીની સાથે ચોમાસાની સિઝન પણ ચાલી રહી છે, જેને કારણે હાલમાં તાવ અને ડેન્ગ્યુના જે કેસો છે તે કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। હાલમાં જે લોકોના હાલ બેહાલ થયા છે, કારણ કે 2 કલાકથી લાઈનમાં ઊભા છે, તેમ છતાં તેમનો નંબર હજુ સુધી આવ્યો નથી। જે કર્મચારીઓને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે એક બારીથી બીજી બારી પર તેમને મોકલવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ।